ગીર-ગઢડા તાલુકાના નીતલી ગામે વાડી વિસ્તારમાં આધેડની તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. નીતલી ગામના રામજીભાઈ વલ્લભભાઈ છેલડિયા વડલી રોડ પર પોતાની વાડીએ સૂતા હતા ત્યારે બન્યો બનાવ. નીતલી ગામે વાડી વિસ્તારમાં રામજીભાઈ વલ્લભભાઈ છેલડિયા નામના ખેડૂતની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. વાડીમાં આવેલ ફરજામાં ખાટલામાં સૂતા હતા ત્યારે માથાના અને ચહેરાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી નિપજાવી હતા. સવારે તેમનો દીકરો વાડીએ પહોંચતા જાણ થઈ. તેમના દીકરાએ ગીર-ગઢડા પોલીસ તેમજ જંગલ ખાતાને જાણ કરાતા બંને ટીમો ઘટના સ્થળે. ઉના વિભાગ ડીવાયએસપી પણ પહોંચ્યા ઘટના સ્થળે. આહિર કાળુભાઈ, દેવ 24/7 ન્યૂઝ, ગીર-ગઢડા. આજરોજ રાત્રિના સમયે ગીર-ગઢડા પોલીસ સ્ટેશનના નીતલી ગામે એક મર્ડરનો બનાવ બનેલો છે. એમાં આગેડભાઈના રામજીભાઈ કરીને એક વ્યક્તિનું અજાણ્યા સમયે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને મર્ડર કર્યું છે. રામજીભાઈ રાત્રિના વખતે તેમના વાડીના મકાનની આગળ ઓસરીમાં સૂતેલા હતા. ત્યાં એમની મગફળીની રખોપી કરવા માટે ગયેલા. આ વખતે આ બનાવ બનેલો છે. એમના દીકરાની ફરિયાદ લઈ અને હાલમાં પીએમ કરાવવાની ને બધી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ, પરિવાર દ્વારા કોઈ પર શંકા દર્શાવવામાં આવી છે? હાલમાં કોઈ શંકા દર્શાવેલ નથી અને આ બનાવમાં કોઈ બીજો પણ કોઈ ઈરાદો લૂંટ કે ચોરીનો પણ પ્રથમ દ્રષ્ટિએ જણાતો નથી. હાલમાં ફરિયાદી દ્વારા પણ કોઈના ઉપર શંકા વ્યક્ત હજુ સુધી કરેલ નથી, પણ પોલીસ તપાસ કરી રહી છે અને જુદા જુદા એંગલથી પોલીસની ટીમો અલગ અલગ એલસીબી, લોકલ ડિસ્ટાફ અને એસઓજીની ટીમ હાલમાં કામગીરી કરી રહી છે.